બ્રહ્મદેવ ગયા પછી એનો દીકરો ધુંધુકારી ઓર બગડ્યો. માફ કરજો પણ મારે જાહેરમાં ક્યારેક ક્યારેક આવું બોલાઈ જાય છે ને સાચું છે. એટલામાં મોટા ભાગે મેં જોયું છે બાપ વગરનો દીકરો છે ને એ જલ્દી બગડે છે. એટલા માટે એ દીકરાને બગડવા ન દેવો હોય તો માની બહુ મોટી જવાબદારી એ દીકરાની જવાબદારી છે. એ દીકરો બગડે નહીં એટલા માટે સતત એની આગળ પાછળ રહ્યો અને સતત સારી સારી વાતો માં આવું કરે. વડીલોનો કાબુ આપણી ઉપર બહુ જરૂરી છે સાહેબ. અત્યારનો માણસ છે ને સ્વચ્છંદી બની ગયો છે, પરિણામે બહુ ભૂલો કરતો જાય. તમારી ઉપર કોકનો કાબુ હોવો જ જોઈએ. અત્યારના માણસને આ મોટી તકલીફ. હું કોઈ નાથી બીવ્યું નહીં, આ નહીં બીવો એટલા માટે ગમે એમ પછી જીવતા શીખી જાઓ. હું તો જાહેર કથામાં કહું, બીજું કાંઈ થાય કે ન થાય, તમારા મા બાપની બીક કાયમ માટે જીવો ત્યાં સુધી રાખો. અને આ રાખવા જેવી છે સાહેબ. આપણા મા બાપ ક્યારેક આપણને ખીજાય ને એમાં હોતે પ્રેમ છે, એમાં હોતે આપણી પ્રગતિ છે. કથા છે ધુંધુકારી એટલો બગડ્યો બાપા ગયા પછી એકવાર તો પોતાની માને મારવા માંડ્યો. ભાગવતમાં લખેલું છે તાડયતી માત્ર એના પોતાની માને તાડવા એટલે મારવા લાગ્યો. માને કહે છે માં પૈસા આપ ન કરું તને મારી નાખું. અને એ સમયે ધુંધલી કહે છે હવે જીવીને કરવું શું? જેના માટે જીવતી હતી તો આત્મદેવ તો જતા રહ્યા, પણ મને તારામાં મોહ રહ્યો. બેટા હવે જીવવું નથી. બસ એ જ સમયે ધુંધલીએ કૂવામાં પ્રાણ ત્યાગી દીધા. અને મરતા વખતે ધુંધલી કહે છે આખી જિંદગી ભગવાન મેં શરીરથી કોઈ દી મારા પતિને સુખ નથી આપ્યું. બ્રાહ્મણ હોવા છતાં મેં મારી પતિને અનુકૂળ થઈને નથી રહી. હે ભગવાન મને ક્ષમા કરજો. ભાગવતમાં લખેલું છે એ જ સમય ધુંધલીના પ્રાણ ગયા, પણ મરતી વખતે એને સોરી કીધું ભગવાનને. મરતી વખતે પણ જો ભગવાનને સોરી કહી દો તો તમારા મારા પાપ ધોવાઈ જાય છે. પરમ દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય દિવસ છે. મહાપ્રભુજી પણ એમ કહેતા રોજ ઉઠીને એકવાર કનૈયાને કહી દો ભગવાન મારાથી ભૂલ તો થાય છે, માણસ છું, પણ માફ કરવા વાળો કોણ છે? તું. હે ભગવાન મારા પ્રત્યેક ભૂલને માફ કરજે અને હું ક્યારે એવી ભૂલ કરું જ નહીં કે જેનાથી મારી ભક્તિ લાજે. કથા અહીંયા બતાવી છે. ધુંધલીના પ્રાણ ગયા પછી ધુંધુકારી તો એકદમ સ્વચ્છંદી બની ગયો. ઘરની અંદર 5 ખરાબ સ્ત્રીઓને લાવ્યો, એની સાથે ભોગ ભોગવવા લાગ્યો છે. એકવાર 5 સ્ત્રીઓએ સંપત્તિની માગણી કરી. બસ એ જ સમયે જાય છે રાજાના ખજાનામાં ચોરી કરવા. ઘણું બધું દ્રવ્ય લાવી અને 5 સ્ત્રીઓને આપી દીધું. બધી સ્ત્રીઓએ જોયું આ તો રાજાનો ખજાનામાંથી ચોરેલું ધન છે. જો આ રાજાને ખબર પડશે તો આને તો દંડ કરશે, હારવાર આપણને દંડ કરશે. છેલ્લે કથા એવી છે 5 સ્ત્રીઓએ રાત્રિના સમયે ધુંધુકારીને બહુ શરાબ પાયો. એટલો બધો મદિરા પાન કરાયો, બેહોશ થઈ ગયો. ખાટલા સાથે બાંધી અને પછી એના મુખની અંદર ધગધગતા કોલસા પધરાવ્યા. એ ધુંધુકારીના પ્રાણ નહોતા જતા, તડપવા લાગ્યો. આખી જિંદગી યાદ રાખજો મા બાપને હેરાન કર્યા હશે, ધર્મને એકવાર યાદ નહીં કર્યો તો અંત સમયે બહુ પશ્ચાતાપ કરવો પડશે. અને આવી રીતના જ પછી તમારો મારી હાલત થાય. આ વાતને અન્યત્ર બિલકુલ નહીં લેતા. પાપ કર્યા હોય તો અહીંયા જ ભોગવવાનું છે, નક્કી રાખજો. ઓલા કવિતા આપણે નાના હતા ત્યારે આવતી ખબર છે, મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા. મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા. મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા. મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા. એ મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
નથી. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જય દ્વારકાધીશ. નારાયણ. હે અંતરમાં થઈ રાજી, ખેલો છો અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. 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 હું અંતરમાં થઈ રાજી, ખેલો છો અવળી બાજી. પરમાત્મા આખી જીવન કાંઈ સારું કામ થયું જ નહીં, અને એટલું જ ખાલી પ્રેમથી બોલી લ્યો તોય ભગવાન બહુ રાજી થાય છે. હો, એટલા માટે આજે હોતે એ આપણે પૂજા પૂરી થાય ને એટલે બ્રાહ્મણ દેવતા આપણા ઘરે પૂજા કરાવીને એમ કે ભગવાન પાસે માફી માગી લ્યો. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્રમેવ ચ આગતા સુખ સંપત્તિ ધન્યો હમ તવ દર્શનાથ. ભગવાનને કે ભગવાન આ બધા દુઃખ પાપ કષ્ટ બધા મટી જાય અને કેવલ ને કેવલ તમે જોઈએ છે. વેદ મંત્રમાં યાદ રાખજો, વેદ મંત્ર તમને ને મને કહે છે ભગવાનની પાસેથી સંપત્તિ તમારે નથી માંગવાની. હો, પૂજા કર્યા પછી બ્રાહ્મણ તમને કહે કે ભગવાન આ મારા યજમાનને સંપત્તિ તમે આપજો તમારે. અને હું તો જાહેરમાં કહું સાહેબ, ભગવાનની પાસે માગવું જ નહીં. માગશો એટલે સમજી લેવાનું કે તમારી મારી ભક્તિની કેટેગરી બહુ નીચી છે. હા સાચું કેજો, ભગવાનને ખબર જ છે ને તમારે શું જોઈએ છે. હે, 2-5 દિવસથી કોને વડાપાઉં ખાવાનું મન થયું છે? કયો જોઈએ? મન થયું હોય તો આજે મળી જાય, લ્યો. હા હા, તમારી ઈચ્છા હોય ભગવાન બધી એટલા માટે કહી દીધું, સમજી જાઓ તમે બધા. કેટલા ડાયા છો બોલો. ઇનડાયરેક્ટલી કહું તો ઈશ્વર આપણી પ્રત્યેક વસ્તુ સાંભળે છે. હો, પણ એને સંભળાવવા માટે તમારી મારી તૈયારી બહુ જોઈએ સાહેબ.